ઘણા બધા વ્યક્તિઓ જાણીતા હોય છે, તેમને આપણે ઓળખતા હોઈએ છીએ. મોરારી બાપુની વાત હોય, એવરેસ્ટ ક્લાઇમ્બ કરનાર અરુણિમા સિન્હાની વાત હોય, કવિ નર્મદની વાત હોય, સ્વામી વિવેકાનંદની વાત હોય. આવા તો કેટલાય વ્યક્તિઓ જાણીતા હોય છે, પણ તેમના વિશે કેટલીક વાતો અજાણી હોય છે, જે બધા લોકો સુધી પહોંચી હોતી નથી. બધા ઓળખે છે. આવું એક પુસ્તક, લેખકનું નામ છે હરદ્વાર ગોસ્વામી. એ પુસ્તક વિશેની આજની વાત છે. હરદ્વારભાઈ ગોસ્વામીએ આ પુસ્તક લખેલું છે, બધા ઓળખે છે. વિશેષ વ્યક્તિત્વની સવિશેષ સુગંધ તેમાં છે. હરદ્વારભાઈ ગોસ્વામીએ આ બધા જે જાણીતા વ્યક્તિઓ છે તેમના વિશે લખેલું છે. નવભારત સાહિત્ય મંદિર એ મુખ્ય વિક્રેતા છે. આ હરદ્વારભાઈની તસવીર છે, પણ એ હરદ્વારભાઈની તસવીર હું જુદી રીતે રજૂ કરું, કારણ કે તેઓ મૂળ ભાવનગરના એક તાલુકા લેવલનું ગામ એટલે તળાજાના કવિ, લેખક અને હાલમાં એ સમગ્ર ગુજરાત રાજ્ય માટે સાહિત્ય ક્ષેત્રે જાણીતો ચહેરો છે. હરદ્વારભાઈ ગોસ્વામીમાં ઘણી બધી પ્રતિભાઓ છે. તેઓ પદ્ય રચનાઓ એટલે કાવ્યો ખૂબ સરસ લખી શકે છે, કવિ છે, તો સાથે ગદ્ય પણ એ એટલું જ સરસ રીતે, એટલે લેખક તરીકે પણ તેમની પ્રતિભા છે અને તે આ પુસ્તકમાં દેખાય છે. ખૂબ સારા સંચાલક છે. અનેક વિદેશ પ્રવાસો તેમણે કરેલા છે. સંચાલક તરીકે એ હરદ્વારભાઈ ગોસ્વામી જે કાર્યક્રમના સંચાલનમાં હોય એ કાર્યક્રમની શોભા વધી જતી હોય છે. પુસ્તક વિશે જેમણે લખ્યું છે એ અગાઉ દિવ્ય ભાસ્કરના પૂર્તિ સંપાદક રહી ચૂકેલા એ કૃષ્ણકાંતભાઈ ઉનડકટે આ પુસ્તકને વધાવ્યું છે. સાથે સાહિત્ય અકાદમીના હાલના મહામાત્ર એટલે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવે પણ આ પુસ્તકને વધાવ્યું છે. એટલે આ પુસ્તક વાંચવા જેવું છે. તેમાં જે વ્યક્તિત્વની વાત છે, કાકા સાહેબ કાલેલકરની વાત હોય, સ્વામી વિવેકાનંદની વાત હોય, મોરારી બાપુની વાત હોય, કવિ નર્મદની વાત હોય, જેમ આપણે અગાઉ જે નામની યાદી આપી, તો બુંદેલખંડની બેટી અને રણચંદી રાણી, ખેતરના ખોળે શબ્દનો પાક, નોવેલથી નોબેલ સુધી, ફૂલે સમજ કે ફૂલ સમજા ક્યા, ફાયર જ્યોતિ હું મેં, મહેનત અને મંત્ર, આત્મવિશ્વાસનો એવરેસ્ટ એટલે ડૉક્ટર અરુણિમા સિન્હાથી શરૂ કરીને છેલ્લું જે વ્યક્તિત્વ ચરિત્ર જે તેમણે આલેખ્યું છે એ 25મા વ્યક્તિ તરીકે વ્યાસપીઠથી શ્વાસપીઠ એટલે મોરારી બાપુની વાત છે. તો આ પ્રમાણે દરેક જે વ્યક્તિત્વો વિશે તેમણે સવિશેષ સુગંધ ફેલાવી છે, તેમનું ચિત્ર હોય છે, તેમના વિશેની અજાણી રસપ્રદ વાતો હોય છે, અને છેલ્લે આવજો કહીને હરદ્વારભાઈ આખી વાતનું એ સમપ કરે છે, વાતને પૂર્ણ કરે છે. એ બધું ખૂબ માણવા જેવું છે. પિતાંબર પટેલની વાત છે. આ પ્રમાણે જે પુસ્તક છે ગોપાલદાસ નીરજ, એમાં હિન્દી સાહિત્યકારો પણ છે, ગુજરાતી સાહિત્યકારો પણ છે. એટલે જે વ્યક્તિઓ જાણીતા છે પણ તેમના વિશે કેટલીક વાતો અજાણી હોય, તો એ પુસ્તક નવભારત સાહિત્ય મંદિર મુખ્ય વિક્રેતા છે ત્યાંથી પણ અવેલેબલ થશે. હરદ્વારભાઈ ગોસ્વામી તો એ જાણીતો ગુજરાત રાજ્યનો સાહિત્ય જગતનો ચહેરો છે. એ સોશિયલ મીડિયા ઉપર પણ તેમના જે એકાઉન્ટ્સ છે ત્યાંથી પણ તમને વિગત મળી શકશે. પણ આ પુસ્તક બધા ઓળખે છે તે વાંચવા જેવું છે.